ખિસકોલી અને મોટો પહાડ. એક ગાઢ જંગલ હતું. જંગલમાં એક ખૂબ મોટો પહાડ હતો જે આકાશને અડતો હોય તેવું લાગતું હતું. બધા પ્રાણીઓ પહાડની ઊંચાઈ જોઈને નવાઈ પામતા હતા. એક દિવસ નાની ખિસકોલીએ વિચાર્યું, હું આ પહાડની ટોચ પર જઈશ. તેના મિત્રો સસલું અને ચકલી હસવા લાગ્યા. શું, તું આટલી નાની અને પહાડ આટલો મોટો? સસલું બોલ્યું. ચકલીએ કહ્યું, આ ખૂબ મુશ્કેલ છે, તું થાકી જઈશ. પણ નાની ખિસકોલીએ કોઈની વાત સાંભળી નહીં. તેણે ધીમે ધીમે પહાડ પર ચડવાનું શરૂ કર્યું. ક્યારેક તે પથ્થરોની વચ્ચેથી જતી, ક્યારેક ઝાડની ડાળીઓ પર ચડી જતી. તે પડતી અને પછી ફરી ઊભી થઈ જતી. તે થાકી જતી તો થોડીવાર આરામ કરતી અને પછી ફરીથી ચડવાનું શરૂ કરી દેતી. દિવસો વીતતા ગયા. નાની ખિસકોલી પોતાના નાના નાના પગથી સતત મહેનત કરતી રહી. તેના મિત્રો તેને જોતા રહ્યા. એક દિવસ બધાએ જોયું કે નાની ખિસકોલી પહાડની ટોચ પર પહોંચી ગઈ હતી. તે ત્યાંથી નીચે જોઈ રહી હતી અને સૂર્યના કિરણો તેના પર પડી રહ્યા હતા. બધા પ્રાણીઓ ખૂબ ખુશ થયા અને તાળીઓ પાડવા લાગ્યા. નાની ખિસકોલીએ સાબિત કરી દીધું કે જો આપણે મહેનત કરીએ અને હાર ન માનીએ તો કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું.